પાણી પીવા બી નથી આવ્યા અને પાણી પટી સ્થાનિક સભ્ય કોઈ આવ્યું છે સોસાયટીનું નથી. ગારો પડ્યો છે, કચરો છે, પાથરવાની ગોદડી નથી. 6800 રૂપિયામાં શું પેલો જાય મંત્રી, તેની પાછળ 10 ગાડીઓ જાય છે, 10 પોલીસ વાળા જાય છે, રાઇફલ વાળા જાય છે. નમસ્કાર, ગબ્દાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્યામનગર 3 નંબરનો વિસ્તાર છે. શ્યામનગર 3 નંબરની સોસાયટીમાં તમે જોઈ શકો છો કે હાલ અત્યારે કોઈ પણ પ્રકારની સફાઈ કરવામાં નથી આવી. 3 દિવસ જે પાણી હતા એ પાણી ઓસરી ગયા, પરંતુ પાણી ઓસરી ગયા પછી જે સ્થાનિક વહીવટી તંત્રની જે જવાબદારી હોય છે તે જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક તેઓ નિષ્ક્રિય સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જે ગંદકી છે તે ગંદકીના મોટો કોઈ રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત છે. અહીંયાના સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ અને આક્રોશ છે. કારણ કે આ 3 દિવસ સુધી પાણી ભરાઈ ગયા. અહીંયાના જે સ્થાનિક સરપંચ છે એ સરપંચ કોઈ પણ પ્રકારના હાલચાલ પૂછવા અહીંયાના લોકોના આવ્યા નથી. તેને લઈને જોઈ શકો છો કે આ સંપૂર્ણ અત્યારે ફર્નિચર જે છે ફર્નિચર બરબાદ થઈ ગયું છે. અહીંયાના લોકોનું લાખો રૂપિયાનું ફર્નિચર બરબાદ થઈ ગયું છે. કિરાણું જે છે ઘરાનું પાણી ભરાયા હતા. સંપૂર્ણ હાલ તેઓના પાસે સુવા માટે ગાદલા ગુદલાની તમામ વસ્તુ જે છે વસ્તુ બરબાદ થઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેની સામે જે સહાય આપી રહી છે સરકાર, 6800 રૂપિયાની સહાયની જ્યારે જાહેરાત કરી છે તેને લઈને પણ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે લાખો રૂપિયાનું નુકસાન છે, તેની સામે હજારો રૂપિયાની જ્યારે સહાય મળતી હોય તેને લઈને પણ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે. કેટલાનું નુકસાન થયું છે? બધાનું ઘણું નુકસાન થયું છે. અહીંયાથી બધાની ઘર વખરીથી લઈને હરેક વસ્તુ, જે બેડ વસ્તુ, બધું જે કંઈ ફર્નિચર હતું તે બધું ખલાસ થઈ ગયું છે ને કોઈ રાહત અમને મળી નથી. કોઈ પાણી કોઈ પૂછવા આવ્યું હોય તો આપણે માનીએ કે પાણી છે વધારે ભરાઈ ગયેલા છે, કોઈનાથી ન હવાતું હોય, પણ પાણી ઉતરી ગયા પછી બી કોઈ આવ્યું નહીં. બરાબર. હવે આ જીગરભાઈ છે, એમના ફાધર છે, એમણે અમને જનરેટર લાવીને પાણીની સેવા પૂરી પાડી છે, તો અમને પાણી મળ્યું છે. બરાબર. લાઇટનો પ્રોબ્લેમ હતો તો ત્યાંના છોકરા બધા મળીને જીબીમાં ગઈને બધું લાઇટનો વ્યવહાર સાથે હોય તો અમને લાઇટ મળી છે. પણ થોડુંક તો જોવા આવવું પડે કે નહીં? અમને કશું ખાવાનું મળ્યું, કોઈ ફૂડ મળ્યું, ના કીટ મળી, કશું નહીં મળ્યું. બરાબર છે. આ કુદરતી વિપદા હતી, તેમાં કોઈ અમીર ગરીબની તો વાત હતી જ નહીં, બધા સમાન જ હતા. બધાએ સમાન થઈને જ આફત ભોગવી છે, પણ અમને કોઈ જાતની સહાય નથી મળી. એટલે મારે 3 દિવસ પાણી ભરાયા, સરપંચ હાલચાલ પૂછવા આવ્યા નથી આવ્યા અને ઘરમાં બધું ઘણું નુકસાન થયું છે. ટીવી, ફ્રીજ, બધાનું સોફાએ બધું ગયું છે અને સરપંચ અહીંયા એક આતો નથી માર્યો અત્યાર સુધી. તે નથી કરી. 100 ટીમ આવી, આખા ઘરના આખા માળું બી ગયા છે બધાના. તે છતાં કોઈ આવ્યું નથી હેલ્પ માટે. સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપીલ છે કે જે નુકસાન હોય છે તો બધું નહીં આવી શકે, પણ થોડી ઘણી જે કંઈ લાભાર્થી કોઈ સભ્ય આવ્યું નથી, સરપંચ આવ્યો અહીંયા હાલચાલ પૂછવા માટે. પાણી પીવા બી નથી આવ્યા અને પાણી પડી ગયું પછી કોઈ નથી આવ્યું. નથી સ્થાનિક સભ્ય કોઈ આવ્યું છે સોસાયટીનું, નથી સરપંચ આવ્યો અહીંયા, કોઈ નથી આવ્યું. શું કહેશો તમે? શું કહીએ હવે સાહેબ? હવે સરકાર તો મોટા મોટા બણકા ફૂકે છે કે અમારું વિકાસશીલ ગુજરાતની વાતો થતી હોય અને વિશ્વગુરુની વાતો થતી હોય, ત્યારે 3 દિવસ પાણી ભરાઈ ગયા અને પાણી ઉછરી ગયા, ત્યારે વહીવટી તંત્ર અહીંયા સામાન્ય સરપંચ પણ હાજરી નથી આપતા. શું કહેશો? એના માટે શું કહે કે પાણીમાં જે ડૂબેલા હતા એને કાઢવા માટે ને એવા જોવા માટે, ચાલ એ પૈતું 4 દિવસ લાઇટ નહોતી, એ તો પાણી નહોતું, આ લોકો આનાથી ચાલુ કર્યું જનરેટર. બીજા ક્યાંથી લાવું? ને આ ગારો પડ્યો છે, કચરો છે, એ કાઢવા નથી આવ્યા, જોવા નથી આવ્યા. વચ્ચે કચરાવાળા આવતો નતો પણ ફરીથી નથી આવતો. છોકરા લઈને ક્યાં જાય? ત્યારે બીજાની ઘરે જાય. એના માટે શું કહીએ અમે? બોલ સાહેબ, આ લોકો જોવા તો આવવું જોઈએ ને. હવે પંચાયતમાં જઈને ઝઘડો કરે કે સારા દેખાય. એ લોકો તો અમારી ભૂલ કરશે, જે ચાલે છે એમાં કેવી રીતે આવવાનું? હવે શું કહે? છોકરા લોકોને માંદા પડ્યા, બીમાર, આ કચરો કાઢી નથી ગયા, એની ગંદકી થતી છે. પહેરે કપડા બધા બહાર નીકળ્યા છે, આંખે પાણી ગયું છે, ઘરમાં પાણી ભરાયું ત્યારે. હાલ અત્યારે 1800 રૂપિયા આપી રહ્યા છે અને ગૃહમંત્રી વાત સાંભળો, ગૃહમંત્રીએ 6800 રૂપિયા આપવાની વાત કરી. શું 6800 રૂપિયાની સહાય યોગ્ય છે ખરી? હું તો ના જ પાડું છું. લોકોનું કેટલું બગાડ્યું છે. મારા જેવું મેં મામૂલી માણસ છું, હું એમ નથી કે તોય મારું કેટલું બગાડ્યું છે, તો બીજાના ઘરે કેટલું બગાડ. મારી ઘરે હાલ પાથરવાની ગોદડી નથી, એટલું બધું ગયું છે. સંપૂર્ણ નાશ પામી ગયું. આ સ્થિતિ 6800 રૂપિયામાં શું આવવાનું? હવે 20 માણસ એક ઘર મારે તો 2000 રૂપિયા એક દિવસમાં પડતો છે. સાચી વાત છે કે ખોટી વાત છે?
તો પછી 1800 રૂપિયામાં શું થવાનું? લઈને કોઈક ના પડે ને કોઈ લે, એમાં સાચા એકલા ને ખોટા એટલા. એમાં તો અત્યારે હું બોલું છું તો મારા પાછળથી કેટલા બોલવા વાળા હશે. આજે વખતે હું સામે કહું છું 6800 રૂપિયામાં કોઈ કાયનું ન થાય, પણ કોઈકનું જેને ત્યાં ન હોય એ દિવસે પાણી ભરણ બોટમાં તો દેવાય ને, કે પડીકા તો ખાય ને કાંઈ એ સમય તો જરૂર આવવું જોઈએ. કોર્ટમાં પેલું કોટિયામાં આવવું જોઈએ. બધી સગવડ છે તમારા માટે. હેલિકોપ્ટર ફરવા માટે છે તો સહાય માટે બોટ નથી. હે એક પેલો જાય મંત્રી, જેની પાછળ 10 ગાડીઓ જાય છે, 10 પોલીસ વાળા જાય છે, રાઇફલ વાળા જાય છે, તો અમારી પાસે નથી. સાચી વાત છે, મોટી વાત છે સાહેબ. હા, વાંસદા તાલુકાના સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ આપણી સાથે છે. તેમની સાથે વાત કરીએ કે સરપંચથી શું કહેશો, કારણ કે આ જે સરપંચ છે એ સરપંચ તો આજે પાણી ઓસરી ગયા, 3 દિવસ વીતી ગયા, છતાં પણ દર્શન નથી દેતા. ગઈકાલે મારી બેન અહીંયા જ રહી છે શ્યામનગર 3માં. ગઈકાલે હું બિલ્લીમોરામાં આવ્યો હતો, જોયું તો તમામ લોકોના પરિસ્થિતિ એવી છે કે ઘરમાં એક માળ સુધીનું પાણી ભરાઈ ગયું હતું. અહીંયા આવતાની સાથે જ મેં એટલું ગંદકી જોઈ, કોઈના બિસ્તર, અનાજથી લઈને ટીવી, ફ્રીજથી લઈને તમામ વસ્તુ પલળી ગયું. મને એવી માહિતી મળી કે અહીંના સ્થાનિક લોકો સરપંચના ઘરે ગયા, સરપંચને રજૂઆત કરી કે પરિસ્થિતિ ખરાબ છે, તો ગ્રામ પંચાયત અહીંના સ્થાનિક વોટર્સ કે સ્થાનિક લોકોને શું મદદ કરશે. તો મને એવી માહિતી મળી કે સરપંચે તરત પોલીસને બોલાવી લીધા પોતાની સેફટી માટે. તો સરપંચ કોને કહેવાય? પહેલી વસ્તુ તો સરપંચની વ્યાખ્યા. સરપંચ એટલે ગામનો પ્રથમ નાગરિક, કે ગામના તમામ લોકોની કઈ બી સમસ્યા હોય, કઈ બી દુઃખ હોય, કઈ આપદા પડી હોય, તો સરપંચે પહેલા ગામમાં નીકળી અને ગામના લોકોને મદદ કરવી અને એ દુઃખમાંથી બહાર કાઢવાની સરપંચની વ્યાખ્યા છે. એટલે અહીંના સ્થાનિક સરપંચને મારે વિનંતી છે કે તમે સરપંચ તરીકે આ ગામના લોકોએ તમને વોટ આપ્યા છે, તમારી ફરજ છે આ સ્થાનિક લોકોની તમારે મદદ કરવાની. તમે નકામા સરપંચ છો, બાયલા સરપંચ છો, નમાલા સરપંચ છો, એ મારે સરપંચને કેવું છે. કારણ કે આ સરપંચ મેં અહીંના સ્થાનિક લોકોને બી કેવું છું, હવે પછી સરપંચની ચૂંટણી આવે તો આવા નમાલા સરપંચોને વોટ આપવા નહીં. કારણ કે સરપંચની વ્યાખ્યા, જે તમે સરપંચો ચૂંટો છો એવા સરપંચ કેવા હોવા જોઈએ એ આપણે જાણવું જોઈએ. આપણા પર આફત આવે ત્યારે જ આપણા સરપંચ, આપણા આગેવાનો આપણે સાથે ઉભા નહીં રહેતા હોય તો આવા સરપંચો આપણા આગેવાની શું જરૂર છે. એટલે આવા સ્થાનિકને બી ખાસ વિનંતી છે કે આવા આગેવાનો આપણને જોઈતા નથી. એટલે આવનાર દિવસમાં લગભગ અહીંયા દિવાળી પર ઇલેક્શન આવશે જ, એટલે તમારા વોર્ડ સભ્ય હોય, તમારા સરપંચ હોય, એવા વોર્ડ સભ્યો, એવા સરપંચો એવા ચૂંટીને લાવો કે તમારા દુઃખને વેળાએ આવે આપદામાં તમને મદદરૂપ થાય. એવી આપ સૌને મારી આશા છે, વિનંતી છે. કારણ કે હું બી એક સરપંચ છું. મારા ગામમાં જયારે હવે આફત આવે તો હું રાત દિવસ, કોઈ બી રાતના 12 વાગે ફોન કરે, 1 વાગે ફોન કરે તો ફોન રિસીવ કરું છું અને તરત રાતોરાત જઈને એના પ્રશ્નોનું સોલ્યુશન કરું છું. આવા સરપંચો લાવો, કારણ કે આવા નમાલા સરપંચોની જરૂર નથી. આ ખાસ મારા સ્થાનિક સરપંચોને, અહીંના તંત્રને બી મારી વિનંતી છે. મોટા નેતાઓ રસ્તા પરથી જાય, એમના પાસે 10-12 ગાડીઓ હોય, તો પછી તમે કહેતા હતા કે 6700 રૂપિયાની અહીંયા 6800 રૂપિયાની સહાય આપે છે. આ જમાનામાં 6800 રૂપિયાનું શું વેલ્યુ છે? 6800 રૂપિયામાં શું આવે છે? કેટલા દિવસ 6800 રૂપિયામાં ચલાવવાનું ઘર? અહીંયા તો એક માળ ડૂબી ગયા છે, એ લોકો પર કઈ જ નથી. તો 6800 રૂપિયામાં એમનું ઘરતંત્ર કઈ રીતે ચલાવવાનું? એક ઘરમાં 5, 6, 7, 8 વ્યક્તિ હોય તો એ લોકોનું કઈ રીતના 6800 રૂપિયામાં ઘર ચલાવવાનું? 3 દિવસ આજે હું ગઈકાલે આવ્યો તો આજે પાછો આવ્યો છું, બરોબર. તો હું જોઉં છું તેના તે જ પરિસ્થિતિ છે. અહીંયા ગંદકી બી તે જ છે, સફાઈ બી નથી થઈ, જે બધું ઘરનું સામાન પલ્લી ગયેલું બહાર કાઢ્યું છે તે બી એમ જ છે. તો આ અહીંનું તંત્ર, અહીંનો સરપંચ, અહીંની ગ્રામ પંચાયત શું ઘોર ઊંઘમાં છે? હજુ એમની આંખ નથી ખુલી ને એમનું આંખ ખોલવા માટે ગ્રામજનોએ જાગૃત રહેવાની જરૂર છે. આવા સરપંચો પોલીસ શું બોલાવે? આવા સરપંચને ઉચકી લાવીને આ કીચડ બતાવવાની જરૂર છે. એટલે તમામ ગામજનોને, અહીંના ગામજનોને મારી વિનંતી છે કે જાગૃત રહો, આપણા હક અધિકાર માટેની વાત કરો. આપણે વોટ આપીને ચોર બનીએ છીએ. આપણે વોટ આપીને ચોર શું કરવા બનવાનું? આપણે વોટ આપીને ચોર નથી બનવાનું, આપણે હકની વાત કરવાની છે. આપણા પર આવી પડેલી આપદાને આપણા આગેવાનો આપણને મદદરૂપ થાય એવા અવાજ ઉઠાવવાનો છે, બરોબર. મારે વધારે નથી કેવું, કારણ કે કોઈને એમ થશે કે અહીંયા સરપંચી રાજકારણ કરવા, પણ રાજકારણ નહીં, આ એક સેવા છે.
આ તમે પણ સરપંચ છો જે સરપંચની શું આ સમયે આપણે વિપત્તિમાં શું ભૂમિકા હોય તમે ભલી ભાતી જાણો છો? જાણું છું, કારણ કે આ સરપંચની આવા સમયે સરપંચ રાત દિવસ સરપંચ લોકોની સાથે ઉભેલો હોવો જોઈએ. ભલે એ પૈસાથી કે કોઈ બીજી રીતના મદદરૂપ નહીં થઈ શકે, પણ જનતાની સાથે ખાલી સરપંચ આવીને ઉભા રહે, હું તમારી સાથે છું, એ જ શબ્દ બોલે ને તો બી લોકોને આશ્વાસન થાય કે ના, અમારા સરપંચ અમારી સાથે છે. આપણે સરકાર પર માંગણી કરીશું કે કોઈ બી સહાય આપે, કઈ બી કરી છે. આ તો આટલું તો બોલી શકે ને સરપંચ, બરોબર? પણ 3 દિવસ થયા હું આવું છું, હજુ કઈ એવું નથી કે સરપંચ બી આ લોકોને પૂછતાની સાથે મને બી માહિતી મળી છે કે સરપંચ તો શું પણ કોઈ આવ્યું જ નથી હજુ, બરોબર? મોટા મોટા નેતાઓ બણગા ફૂકીને જાય, વિકાસ વિકાસ વિકાસ, પણ આ વિકાસ બરોબર દેખાઈ રહ્યો છે ચોખ્ખો. આ વિકાસ એટલે આ સરકારમાં મોટા મોટા બણગા ફૂંકવાવાળા નેતાઓ છે, પણ સ્થાનિક સ્થળ પર જોઈને આપણે જોઈએ તો વિકાસ શું છે ત્યારે ખરો વિકાસ દેખાય. ત્યારે ખરો વિકાસ દેખાય છે, બરોબર? બધું ન કહેતા મારે અહીંના લોકોને ખાસ વિનંતી છે કે એકતામાં રાખો, એકતા સંગઠન રાખો, એકતા બની સંગઠિત રહી આવનાર દિવસમાં સારા એવા તમારે નેતાને ચૂનો, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી, જય ભારત. જી ચોક્કસ, આ પણ એક સરપંચ છે. સરપંચની સાચી ઓળખ શું હોય તેઓએ ભલી ભાતી જણાવી, કારણ કે આવી વિપત્તિમાં જ્યારે સરપંચ આપણી સાથે ઉભો ના રહેતો હોય તો એ સરપંચ આપણા માટે નકામો છે. તેઓએ એવું પણ જણાવ્યું કે આવનાર ઇલેક્શનમાં તમે જ્યારે સરપંચનું વોટિંગ કરવા જાઓ ત્યારે પણ સાચી ઓળખ અને સાચા માણસને અવશ્યથી પસંદ કરજો, જેથી આવનાર આવી આગળ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ વિપત્તિ આવે ત્યારે તમને સાચો ખભેથી ખભો મિલાવી અને તમારી સાથે ઉભો રહીને તમને આશ્વાસન આપે એવો સરપંચ સાચો મળે. તંત્રને ખાસ વિનંતી છે કે જે કચરો જે છે એની સફાઈ થાય અને એ કચરો સફાઈ થઈ જાય ને પછી થોડોક દવાનો છંટકાવ કરો કે જેથી રોગચાળો નહીં ફાટે અને જે સ્થાનિક છે એ મુસીબતનો સામનો નહીં કરવા પડે. બસ આટલી જ હતી. જી ચોક્કસ, સરકાર પાસે અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે કોઈ પણ પ્રકારની વધારે અપેક્ષા નથી. તેઓની એટલી જ અપેક્ષા છે કે અમે તો બરબાદ થઈ ગયા, અમારું સંપૂર્ણ તબાહ થઈ ગયું, પરંતુ હવે આ જે પાણી ઓસરી ગયા છે, હવે પછી આ જે ગંદકી છે, આ ગંદકીનું સામ્રાજ્ય સાફ કરવામાં આવે ને ત્યાં જંતુનાશક દવા છાંટવામાં આવે, જેથી કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી ના નીકળે અને તેઓના જે બાળકો છે તે બાળકો સુરક્ષિત રહે, તેવી અહીંયાના સ્થાનિક લોકોની એક અરજ છે. જોયું રહ્યું એના સ્થાનિક વહીવટી તંત્ર કે અહીંયાના સ્થાનિક સરપંચ આના ઉપર શું આગળ કાર્યવાહી કરે તો આવનાર સમયમાં જ ખબર પડશે. પરંતુ આ સ્થાનિક આ જે વાઘરેજ ગામના જે શ્યામનગર 2 અને શ્યામનગર 3ની સોસાયટીના આ જે દ્રશ્યો છે તે મેં તમને બતાવ્યા અને સ્થાનિક લોકોની રજૂઆત પણ મેં તમને બતાવી. ખૂબ જ વિકસિત કરે તેવી આ પરિસ્થિતિ અહીંયા લોકોની છે. હવે આના ઉપર શું પગલાં લે છે સરકાર? સહાય તો હજુ પહોંચાડી નથી, તમામ વિસ્તારોમાં હજુ સહાય બાકી છે. કોઈ પણ પ્રકારની અહીંયા સહાય હજુ સુધી પહોંચી નથી, એટલે વહેલી તકે સરકાર અહીંયા સહાય પણ પહોંચાડે, જેથી કરી અને આ લોકોની જે ગાડી છે, જીવનની ગાડી પાટા પર ચડી તેવી અહીંયાના સ્થાનિક લોકોની રજૂઆત છે. તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.